ખેડ બ્રહ્મા પોલીસ દ્વારા 35,000નો દારૂ ભરેલ ઇકો સાથે આરોપી ઝડપાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ, આઈપીએસ તથા ડોક્ટર કુલદીપ નાઈ સાહેબ ખેડ બ્રહ્મા વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય બોર્ડર ઉપરથી જિલ્લામાં પ્રોહિબિશન લગત ગેરકાયદેસર હેરાફેરી અંકુશમાં લેવા માટે તથા કેસો શોધી અસરકારક કામગીરી કરવા આપેલ સૂચનાના અનન્યવયે અમો ડીવી હળાદ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનના તથા સર્વેલન્સ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ વસૈયા તથા એએસઆઈ સુનિલ કાંતિભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ સુમિતભાઈ ચંદુભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જયદીપ કુમાર હસમુખભાઈ વગેરે આ દિશામાં કાર્યરત પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન ડીવી હળાદ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના કોટલા છાવણીથી એક સિલ્વર કલરની ઇકો ગાડી નંબર GJ 07DB2180માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈને ખેડ બ્રહ્મા તરફ આવનાર છે તેવી બાતમીના હકીકતના આધારે અમો ટીમ સાથે મેત્રાલ ગામના 3 રસ્તા ઉપર નાકાબંધી કરી વોચ તપાસમાં હતા। એ દરમિયાન વાહન ચેકિંગ કરતા ઉપરોક્ત વર્ણનવાળી ગાડી આવતા તેને ઊભી રખાવતા સદર ગાડીના ચાલકે પોતાની ગાડી ઊભી રાખેલ। જે ગાડીનું ચેકિંગ કરતા ગાડીના આગળના ભાગનું બોનેટ ખોલી તપાસ કરતા બોનેટની અંદરના ભાગે કાળા કાગળમાં વીંટાળેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બિયર કુલ બોટલ નંગ 170 જેની કિંમત ₹35,040નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઇકો ગાડીની કિંમત 2,75,000 તથા સેમસંગ કંપનીના મોબાઈલ કિંમત ₹10,000 ને મળી કુલ 3,20,040નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપીઓ આદમભાઈ રસુભાઈ મંસૂરી તથા રોયલ રેસિડેન્સી વિજાપુર રોડ હિંમતનગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી ખેડ બ્રહ્મા પોલીસ રિપોર્ટર જય ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।